રવિવાર તારીખ 11મી જાન્યુઆરીના રોજ વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ વનડે ઇન્ટરનેશનલ મેચ રમાશે. 16 વર્ષ બાદ ફરી એકવાર વડોદરાના આંગણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ યોજાનાર છે, જેને લઈને દર્શકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ચોક્કસપણે ખેલાડીઓને આવકારવા માટે ચાહકો દ્વારા નીત નવા અખતરા કરવામાં આવે છે. ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની ગણાતી વડોદરાના કલાકારો પણ આ મેચને લઈને અત્યંત રોમાંચિત જોવા મળી રહ્યા છે. ત્યારે ગુજરાતના જાણીતા કોફી પેઇન્ટર ઉદય કોરડે દ્વારા ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીના કોફી પેઇન્ટિંગ બનાવ્યા છે. અત્યંત આકર્ષક ઢબે બનાવાયેલા આ કોફી પેઇન્ટિંગને ઉદય કોરડે દ્વારા વિરાટ કોહલી અને રોહિત શર્માને રૂબરૂ મળીને આપવાનો પણ નિર્ધાર કરવામાં આવ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે ઉદય કોરડે દ્વારા અત્યાર સુધીમાં જે પણ કોઈ કોફી પેઇન્ટિંગ કરવામાં આવ્યા છે અને એમનાથી જે પણ કોઈ રકમની આવક થઈ છે એ વિદ્યાર્થીઓના ભણતર માટે આપી દેવામાં આવે છે. આગામી 11મી જાન્યુઆરીએ જ્યારે ભારત અને ન્યૂઝીલેન્ડની મેચ રમાશે ત્યારે ચોક્કસપણે વડોદરાના કલાકારનો આ પરચમ પણ વૈશ્વિક સ્તરે નામના મેળવશે, એમાં કોઈ બેમત નહીં હોય.